ગુજરાત રાજ્ય પશુપાલન ખાતાના સહયોગથી તથા સુરત હોર્સ સોસાયટી આયોજિત તાપી અશ્વ શો 2026નું અડાજણ ખાતે આવેલ રિવરફ્રન્ટ પાસે આયોજન કરાયું હતું, જેમાં નાયબ મુખ્યમંત્રી, મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સુરતના અડાજણ કેબલ બ્રિજ નીચે રિવરફ્રન્ટ પર ગુજરાત રાજ્ય પશુપાલન ખાતાના સહયોગથી તથા સુરત હોર્સ સોસાયટી આયોજિત તાપી અશ્વ શો 2026નું આયોજન કરાયું હતું, જેનું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી સંઘવીના હસ્તે કરાયું હતું. તો આ સમયે સુરતના મેયર દક્ષેશ માવાણી, રાજ્યના મંત્રીઓ જીતુ વાઘાણી, રમેશ કટારા, કેન્દ્રીય મંત્રી અને સાંસદ સી.આર. પાટીલ, સાંસદ મુકેશ દલાલ, પ્રભુ વસાવા, મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, કૌશિક વેકરિયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આપના પરિચયથી. નરેન્દ્રભાઈ રીબડિયા, સુરત હોર્સ સોસાયટી. નરેન્દ્રભાઈ, કઈ પ્રકારનો આખું સ્પર્ધાનું આયોજન કર્યું છે? જે પ્રથમ દિવસ છે, કઈ કઈ રમતો રમાય? આજે સુરત હોર્સ સોસાયટી દ્વારા 7મો અશ્વ શો છે. અમે આજે માનનીય આપણા કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, આપણા સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ, એમના હાથે ઉદ્ઘાટન કરી આજે ટેન્ટ પેકિંગથી અશ્વ દોડની શરૂઆત કરી છે. આજે પ્રથમ દિવસે કેટલા ઘોડાઓએ સ્પર્ધામાં ભાગ લીધો અને આવનારા દિવસોમાં કેટલા ઘોડામાં ભાગ લેશે અને મુખ્ય આકર્ષણ શું રહેશે? આજે ટેન્ટ પેકિંગ ગેમમાં 30 ઘોડાઓએ ભાગ લીધો છે, જ્યારે ટોટલ 350 થી વધુ ઘોડાઓ અહીંયા આવવાના છે. સુરતમાં કયા રાજ્યોથી સ્પર્ધકો અને અશ્વ આવ્યા છે? ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને મહારાષ્ટ્ર, આ 4 જગ્યાથી મુખ્ય અશ્વ સુરતમાં આવી રહ્યા છે. આ સ્પર્ધા પાછળનો મુખ્ય આશય છે? આ સ્પર્ધા પાછળનો મુખ્ય આશય એ છે અમારો કે ઘોડાઓની જે રમતો છે એ રાજા મહારાજા સાહેબ વખતની જે રમાતી હતી એ અત્યારે લુપ્ત થઈ રહી છે. લોકોને કોઈને ખબર નથી, સ્કૂલના બાળકોને પણ ખબર નથી કે અશ્વ કોને કહેવાય અને અશ્વ દોડ શું છે, અશ્વ રમતો શું છે. તો એની અવેરનેસ માટે ગુજરાત રાજ્યના સહકારથી અમે એક આખું આયોજન કર્યું છે.